अरे मारा प्यारा गुरुजीनो परवानो परवाना ने दुनिया शू जाने। मारा प्यारा गुरुजीनो परवानो परवाना ने दुनिया सौ जाने। जेना सूरत मां मूर्ति छुपी रही, जेना सूरत मां मूर्ति छुपी रही, जेना सूरत मां मूर्ति छुपी रही, जेना सूरत मां मूर्ति छुपी रही। ए जाहिर हती मारा मन महती, ए जाहिर हती मारा मन महती, ए जाहिर हती रे मारा मन महती, ए जाहिर हती मारा मन महती। कहे बापू मूरत पर मरनारो मरनारा ने दुनिया शू जाने। कहे बापू मूरत पर मरनारो मरनारा ने दुनिया सो जाने। दिल दईने बन्यो छू दीवानो दीवाना ने दुनिया शू जाने। ए दिल दईने बन्यो छूं दीवानो दीवाना ने दुनिया सो जाने। તારી આત્માને ઓળખ્યા વિના રે આ બહુના ફેરા નહીં તો મટે। એ તારી આત્માને ઓળખ્યા વિના રે મમના ફેરા આલા નહીં તો એ મટે રે। કે તારી ભ્રમણાયો ભાગ્યા વિના રે આ લખ 84 નહીં તો મટે રે। તારી ભ્રમણાયુ વાજા વિના રે ઓલખ 84 નહીં તો એ મટે રે ઓ જી।
આવી બેલી હવે તારા નામની, હવે તારા નામની, હવે શા કામની કે છે. પણ એક વસ્તુ યાદ રાખજો, આનંદ લઈ લેજો, આનંદ કરજો, આનંદ કરાવજો બીજાને. આટલું કહી મારી વાણીને વિરમું છું. આજે સંગીત મિત્રોએ ખૂબ સહકાર આપ્યો છે, એમને ફરીવાર તાળીઓથી વધાવીએ. સંગીત એ આપણું હૃદય છે અને સૌ બધાએ નાની નાની જગ્યાએથી પણ બધાને એક સૂર પૂર્યો છે. આ બધાને આ ઘડી, આજનો સમય, આજની તારીખ આપણા માટે બહુ યાદગાર બનશે. આપણે બધા સૌ એને આરાધ કરીએ. ફરીવાર આ પ્રશ્ન કૃષ્ણરામ મહારાજ બહુ સમય પહેલાં મને ઘણી નાની નાની વાતોથી એમને મળ્યા છે. અમે નાનજીરામ મહારાજે કહ્યું કચ્છમાં ઘણીવાર બહુ ભાર વેઠ્યો છે આ બધાએ. શરૂઆતના સમયની અંદર ગાડીના પૈડાને શરૂઆત કરવી હોય ને સાહેબ, એને અઘરું પડે. પણ તેમ છતાંય કચ્છ ભુજ સુધી રસાલિયા ગામની અંદર નાનજીરામ મહારાજ અને ગુરુ પાસે ઘણા સમયની માગણી કે સીતારામ બાપુ તમે એકવાર બાપુને તેડાવો. તો ઘણીવાર સીતારામ મહારાજ મને પણ કહેતા કે બાપુ એકવાર તમે નાનજીભાઈને મળો. મેં કીધું મહારાજ તમે કરો, બધું બરોબર છે. રત્નારામ મહારાજ અને સીતારામ મહારાજ બંનેની જોડી છે, પણ બંને આધીન પુરુષો. પણ નાનજીરામ મહારાજે આજે ગુરુ મહારાજનો મહિમા રાખ્યો છે. એમને તાળીઓથી બધાવો સાહેબ. પગલાંને સાચવવું રમત વાત નથી, પગલું સાચવ્યું. આટલું મોટો મહિમા વર્ષ કર્યો, આનંદ કર્યો છે બધાએ. પણ ત્યારે ત્યારે માગણી જ્યારે થતી ત્યારે સીતારામ મહારાજ મારી સુધી સંદેશો મોકલતા કે બાપુ આપ બધાને બહુ યાદ કરે છે તમને બધા. પણ જ્યારે જ્યારે મેં કીધું સીતારામ મહારાજ સમયનો યોગ આવશે ત્યારે મળીશું. અને એ જ વખતે સીતારામ મહારાજનું અકસ્માત થવાથી એનું નિર્વાણ થયું. અને ત્યાર પછી મારે એ જગ્યાને સંભાળવાનો જવાબદારી થઈ. અને એ સમયમાં રસાલિયા આ ગિરીશને આ બધા તો નાના બધા આમ છોકરાઓ કામ કરે આ બધા જોવું. મને આજે આસન આ જસવંતરામ આ આસન છે ને, એક વખત તો આ લોકોએ આસન બનાવેલું ને તે હું એવું વિચારવા પડી ગયેલું. રૂના ઢગલા પર કિરણરામનું આસન બોલો. આમ રૂના ઢગલાને કેવું મસ્ત બનાવી દે. અને આ લોકો સ્ટેજ કેવું બનાવે કહું, જે પટેલ સમાજના જે ભાગના જગ્યાઓ ખરીને એમને તબેલા આપવામાં આવેલા. એક વખત તો સાહેબ કરશનરામે ભજન રાખેલું ને સ્ટેજ બનાવવાનું કેમનું, તો સાહેબ ભેંસોની ગમણ બનાવી હોય ને એમાં અમને રૂ ભરી દીધું. આ કિરણરામને બધું યાદ છે સાહેબ. આમ ગમણમાં બધું રૂ ભરી દીધું અને પછી આ સાહેબ ગોદડીઓ પાથરીને આસન બનાવી દીધેલું. લો તો હું વિચાર મેં કહું સ્ટેજ કઈથી લાયા લોકો. પછી ખબર પડી આ તો સ્ટેજ ઊંચું કર્યું તાર, આપણે તો ગમણમાં બેઠા છીએ. આ બધું મેં બહુ બધું આમ જોયેલું. આરતી મહારાજ, રાજારામ બાપુ પીએસઆઈ, જે પોતે પીએસઆઈ પણ એમ કે નિરભિમાની સાહેબ, એક આચાર્ય પ્રિન્સિપાલ છે પોતે આરતી મહારાજ, તો એ પણ એમ આધીનતા એટલી બધી. અને કરશનરામ મહારાજને બધા અમે ભેગા થઈ મોજ ઉડે. કલાકો સુધી સત્સંગની સમય જતો રહે. મને આ લોકો ઠંડી એટલી પડે ને નલિયામાં ઠંડી પડે એટલી બધી કે બાપુ કે ઠંડી એટલી પડે છે શું કરીએ. પણ એ વખતે આ લોકો મને નવડાવવા માટે એટલું બધું ગરમ તપાવે પાણી, અને કૂવા પર પાણી તપાવે ને પછી સાહેબ પેલો કૂવો જે મોટરનું પાણીનું ઢાળ પડે ને પેલા એમાં મને બેહાડે અને પછી 4-5 જણા વર્ગે. મેં કીધું યાર ગહવાનો છે, ઘસી નાખો તો હું તો તમને ગહવાયો છું ને તમે મને કહો. બધું બહુ મજાક આનંદ આવે એમ, બધા મજબૂત મજા આવી ગઈ. એક ગરીબના ઘેર મહેમાની કરવી ને સાહેબ સૌભાગ્યની વાત છે. એને આનંદ આવવો જોઈએ, બસ ગમે તે કરો. અને ઈશ્વરની મૂર્તિ તો સાહેબ ગમે તે ગોખલામ તમે બેહાડો ફિટ થઈ જ જાય. એ તો ભગવાન ક્યાંય બોલે છે કે મન ત્યાં આ માટીને ગોખલામ બેહાડ્યો કે એક કબાટમાં બેહાડ્યો એવું કંઈ કહે છે. ઈશ્વર બોલતો જ નથી સાહેબ. એને તો તમે જો બેહાડો તો. પણ હું કેમ કહું છું, ગોખલામાં બેહાડ્યા કરતાં, ઘરમાં બેસાડ્યા કરતાં સાહેબ, ખેતરના શેડે બેહાડ્યા કરતાં આ કોઈ જગ્યાએ ના બેહાડો પણ તમારા મન મંદિરમાં સાહેબ ગુરુને લઈને ફરો સાહેબ. આ મૂર્તિ અદ્ભુત છે. હરતું ફરતું મંદિર, હરતું ફરતું મંદિર. ગુરુને ઘટમાં રાખો સાહેબ. અમારા ડાકોરમાં એક બોલાય, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારું મનડું છે ગોકુળ વન રાવણ. આ મારું મન જ એવું છે, મારું ગોકુળ વનરાવન જેવું જ છે. બસ તમે એવા બની જાઓ, તમારા ખોડામાં ઈશ્વર રમે સાહેબ. આ 20 રૂપિયાની પોટલી પી જાય તો એ જેટલું જોર મારે એવું.
નહીં આ 20 રૂપિયાની ઢેંચી જોઈએ તોય બોલે કે ઓળખું છું એવું નહીં બોલતો તારે આપણે તો કેટલું પીધું છે સાહેબ એક 20 રૂપિયાની કોથળી પી જાય તોય ગોઠતો નહીં હા બાપુજીએ કે ગોઠ જ નહીં આવો તાર તમે ઓછા છો કઈ તમે 20નું નહીં પીધું સાહેબ કંઈક જુદું જ પી લીધેલું છે એટલે મારે ઘણી વખતે હું ગાઉં अरे लोग पीते हैं दुनिया के डर से अरे लोग पीते हैं दुनिया के डर से हम भी पीते हैं गिरते नहीं हैं जिंदगी एक किराए का घर है एक ना एक दिन तो जाना पड़ेगा अरे मौत जब तुझको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा घर से બહાર નિકલના પડેગા મેં આવું ગાયું તે ભાઈ ઊભો થઈને આવ્યો મહારાજ કે તમે પીવો છો મેં હોવ કે તમે ના કહ્યું કે હમ ભી પીતે હે મેં કે અમે માપનું રોજ પીએ તમે તો કોથળા ઢેકી જાવ છો યાર ભાઈ ચો રાગ આપણો એટલે આપ સૌ બધાને ખૂબ સરાહનીય સાંભળ્યું હવે કૃષ્ણરામ મહારાજ સમસ્ત પરિવારજનોએ આપણને જે ભેટની જે પૂજાની વ્યવસ્થા છે આપણા માટે ફૂલ એ પણ ભેટ છે આપણા માટે અદ્ભુત છે આપણે બધાય પોતાની જગ્યા પર બેસીને સાંભળીએ અને કમલેશભાઈને વિનંતી કરીએ કે પૂજાનું પદ બોલે એવી વિનંતી કરીએ બોલ સદગુરુ મહારાજનો જય